जय माताजी मारा तमाम ठाकोर समाजना भाईओने ने बोलो जय सदाराम बापानी। हूँ छुं आपनो भाई दशरथ ने स्वागत करूं छुं आपनो आपणी GKTS बाबत न्याय चैनल पर। बहु दिलथी स्वागत करूं छुं मारा तमाम ठाकोर समाजना भाईओने, वडीलोने अने मारा मित्रोने। અને હા, એ પણ કહેવા માંગુ છું પહેલાથી જ કે જો મારી અવાજમાં આજે કઈ ભૂલચૂક થઈ જતી હોય અને મારી અવાજમાં બોલવામાં ચાલવામાં કાંઈ પણ ભૂલ થતી હોય તો પહેલાથી જ માફી માંગેલું છું મારા ટાઈગર ઠાકોર સમાજના ભાઈઓને, વડીલોને અને મારા મિત્રોથી હું માફી માંગેલું છું કે મને માફ કરજો। આજે જે અલ્પેશ ઠાકોરનો સમાચાર છે હું મારી વિડીયોમાં સંભળાવવાનો છું, મારી અવાજમાં સંભળાવવાનો છું, તો બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો જેથી આપણી સમાજના અલ્પેશ ઠાકોર ભાઈનો એક પણ સવાલ મિસ ના થઈ જાય। અને બહુ કિંમતી સવાલ છે જે જવાબ આપ્યા છે તે જવાબ હું મારી અવાજમાં પેશ કરવાનો છું। तो चलो वीडियो की शुरुआत करिए। रॉयल क्षत्रिय ठाकोर सेना તમે જાણતા હશો કે આપણી સમાજના જે બીજા લોકો છે તે ખુદની જાતને રોયલ ક્ષત્રિય ઠાકોર સેના કહે છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાંથી અલગ થઈ અને પોતાની જાતને રોયલ ક્ષત્રિય ઠાકોર સેના કહે છે અને તે કહે છે અલ્પેશ ઠાકોર એક વિલન છે અને અલ્પેશ ઠાકોર આપણી સમાજને વેચી રહ્યો છે। તો મિત્રો તે બાદ અલ્પેશ ઠાકોર વિશેથી જણાવવામાં આવ્યું કે અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં એવો કોઈ કામ નથી કર્યો જેના લીધે આ અલગ પક્ષ કરી રહ્યા છે ને હું તેમને અલગ પક્ષ કરવાનું પણ નથી કહેતો અને આ હું કોઈને અલગ પક્ષ માનતો પણ નથી અને હું ધારતો પણ નથી કે મારાથી કોઈ અલગ થઈ રહ્યું છે, મારાથી કોઈ વિરોધ કરી રહ્યું છે, કારણ કે હું કોઈને દુશ્મન માનતો નથી। હા, મને ઘણા બધા લોકો દુશ્મન માનતા છે એની અલગ વાત છે, બાકી હું કોઈને અલ્પેશ ઠાકોર કે દુશ્મન માનતો નથી। આજ સુધી મેં કોઈ એવો દિવસ નથી કે કોઈને હું દુશ્મન માનીને ચાલ્યો, કોઈની સામે હું ટક્કર લેવા ચાલ્યો અને આગળ પણ નહીં ચાલું। ફક્ત મારો મારો કાર્ય છે ગરીબોના હિત માટે લડાઈ લડવાની અને ગરીબોને જેટલું બને તેટલી કોશિશ કરી તેને આગળ લાવવાની અને હું કોઈને અલગ માનતો નથી। પણ તે છતાંય અમુક લોકો મને કહે છે કે અલ્પેશ ઠાકોર આવો છે તેવો છે, તો તે લોકોને હું અલ્પેશ ઠાકોર કે કહેવા માંગુ છું કે કોઈ એવો કામ કરી બતાવો જે મેં તો અનેકો કામ કર્યા છે, ત્યારબાદ આ જે ઠાકોર સમાજ છે તે મારી સામે ખીચાઈને આવી છે। બાકી કોઈ એટલા ગાંડા નથી અલ્પેશ ઠાકોર કે કોઈ ખોટી વાતોમાં આવી જાય અને ખોટી વાતોમાં ભરમાઈ અને ખીચાઈ ચલ્યા આવે। તો એવી વાતો અલ્પેશ ઠાકોરે કહી હતી કે કોઈ એવા ગાંડા મારા ભોળા ઠાકોર છે, બાકી ગાંડા નથી। અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મેં એવા કાર્ય કર્યા હશે, એવા કાર્ય ને જોઈને મારી સમાજ છે જે મારી મારો સાથ આપે છે, બાકી કોઈ મારી વાતોના લીધે ને મારા ખોટા એવા ભ્રમના લીધે કોઈ ગાંડા નથી કે મારી સાથે ખીચાઈ આવે, એ પણ આટલા લાખો સમાજ લાખો લોકો। તો મિત્રો અલ્પેશ ઠાકોરે કહ્યું હતું તે લોકોને જે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા હતા તેને અલ્પેશ ઠાકોરે એમ કહ્યું હતું કે તમે ભલે મારો વિરોધ કરો તેનાથી મને કોઈ નારાજગી નથી, ફક્ત હું તમને સાથે એક સવાલ કહેવા માંગુ છું અલ્પેશ ઠાકોર કે તમે એક એવો કામ કરી બતાવો કે મારી સમાજ મને ભૂલી જાય અને તમારી સાથે એક લાખો લોકોની સાથે તમારી સાથે ઘૂમવા માંડે, લાખો લોકો તમારી સાથે થઈ જાય। કોઈ એવો કાર્ય કરો તમે, કોઈ એવો હજુ સુધી કાર્ય નથી કર્યો તે છતાંય તમે મારા ઉપર કીચડ ઉડાડી રહ્યા છો, તેનાથી પણ મને નારાજગી નથી। પણ તે છતાંય હું તમારી સાથે એક સવાલ કરું છું કે કોઈ એવો કામ કરી, મેં તો અનેકો કામ કર્યા છે અને મારી સમાજ જાણે છે, દારૂબંધીના અને વ્યસન મુક્તિના અને બીજા પણ અનેકો હરેક પરિસ્થિતિમાં મારી સમાજનો સાથ આપ્યો છે, તે મારી સમાજ જાણી રહી છે। ઉઘાડા પગે હું મારી સમાજની સાથે ઉભો રહ્યો છું, તે મારી સમાજ નહીં ભૂલે અને નથી ભૂલી અને આગળ પણ નહીં ભૂલે, મને વિશ્વાસ છે મારી સમાજ ઉપર। પણ તમે અલ્પેશ ઠાકોરે એમ કહ્યું કે તમે એક એવો કામ કરી, એક કાર્ય એવો કરો કે પૂરા ગુજરાતમાં ડંકો વાગે અને પૂરા ગુજરાતને જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ઓળખી રહ્યા છે એમ હું નથી કહેતો કે મારાથી કોઈ અલગ છે, પણ તમે પોતાની જાતને અલગ માની રહ્યા છો। તો તમને એક વાત કહેવું છું કે એવો કોઈ કામ કરો જેથી તમારી ઓળખાણ જાય અને મને લોકો ભૂલીને તમારી સાથે આવે। જો તમારી તાકાત હોય તો તમે એક કરી બતાવો, કોઈ એવો કાર્ય સારો કરો જેનાથી લોકો ખુશ થઈ જાય અને તમારી સાથે પણ રહે। હા, બાકી મેં કોઈ એવો કાર્ય ખરાબ નથી કર્યો કે અલ્પેશ ઠાકોર કે મારાથી લોકો દૂર થાય અને મારાથી થવાના પણ નથી, મને વિશ્વાસ છે મારી સમાજ ઉપર, કારણ કે અલ્પેશ ઠાકોરને અલ્પેશ ઠાકોરની સમાજે બનાવ્યો છે, સેનાને અલ્પેશ ઠાકોરે નથી બનાવ્યો। જે સેના છે તેને અલ્પેશ ઠાકોરે નથી બનાવી, સેનાએ અલ્પેશ ઠાકોરને બનાવ્યો છે અને આ મારા કાર્ય જે કરેલા છે તે મારી સમાજ ગતિ નથી ભૂલી અને મને વિશ્વાસ છે આગળ પણ નહીં ભૂલે। અલ્પેશ ઠાકોરે આમ જવાબ આપતા જણાવ્યું હતું। આ હતા આજના સમાચાર જે અલ્પેશ ઠાકોરના અનમોલ અને કિંમતી સવાલો હતા જે મારી અવાજમાં મેં પેશ કર્યા છે। મિત્રો જો મારી અવાજથી અને મારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ તો મારા ભાઈઓ, વડીલો, મિત્રો મને માફ કરજો અને હા, પસંદ આવે તો એક લાઈક કરવાની ભૂલતા નહીં, કારણ કે અમને આનંદ થાય છે તમારી લાઈક જોઈએ। અને હા, પહેલી વાર તમે મારી ચેનલ પર આવ્યા હોય તો એટલું કહેવા માંગીશ કે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે સમાજની ચેનલ છે, સમાજના સંદેશ આવે છે, બીજું કોઈ આવતું નથી। તો ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ બાપાની।